વાલ્મીકીજીએ રામાયણ ન લખ્યું હોય, તુલસીદાસજીએ રામચરિત માનસ ન લખ્યું હોય, તો ભગવાનનો મહિમા આપણે સમજીએ કેના આધારે? વ્યાસ ભગવાને ભાગવત ન લખ્યું હોય, ભગવાનના ઐશ્વર્ય, ભગવાનનો પ્રતાપ, ભગવાનનો મહિમા ન લખ્યો હોય, તો સમાજ ભગવાનને ઓળખે કેવી રીતના? માટે આ તમામ ગ્રંથો, આ ગ્રંથોના લેખક એવા મહર્ષિઓ, મોટા સંતો, સાધુઓ, ઋષિઓ, આ બધા આપણને ભગવાનનો ભેટો કરાવનાર છે. એના આપેલા જ્ઞાને કરીને, એને આપેલી આંખે કરીને ભગવાનના દર્શન મને તમને થવા સંભવ છે. એટલી જો બાદ બાકી કરી નાખીએ, તમે ખાલી શાંતિથી વિચારો કે રામચરિત માનસ ન હોય, વાલ્મીકી રામાયણ ન હોય, તો રામચંદ્રજીને સમજનારા હોય કોણ? એને ઓળખાવનારું, એને સમજાવનારું આ શાસ્ત્ર છે.